નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું ગુજરાતીના ક્લાસની અંદર સ્વાગત કરું છું. સૌને મારા ગુડ મોર્નિંગ. ગત ક્લાસની અંદર એટલે કે કાલે કેટલીક વાતો આપણે વ્યાકરણની એકમ એકની કરી. ધ્વનિ શ્રેણીની વાત સમજ્યા, ત્યાર પછી જોડણી એટલે શું, તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો, ત્યાર પછી જોડણીના નિયમો, આઠેક નિયમોની કાલે વાત આપણે કરી હતી. કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે એમાં આગળ વધીએ. હવે જે વાત આવે છે એ 9મા નિયમની આવે છે અને એ કરવા જઈ રહ્યા છીએ. જુઓ, 9મો નિયમ એવા પ્રકારનો છે ભૂત કૃદંતના ઇત પ્રત્યયમાં ઈ હસ્વ છે. 9મી બાબત એવા પ્રકારની છે ભૂત કૃદંતના ઇત પ્રત્યયમાં ઈ જે છે એ છે હસ્વ. હસ્વ એ જ તમારે લગાડવો પડે. ઇત પ્રત્યય જે શબ્દોની અંદર આવતો હોય ત્યાં તમારે રસ્વઈ કરવો પડે. જોઈએ કેટલીક બાબતો, જેમ કે ગણિત, રચિત, પરિચિત, ખંડિત, આ બધામાં ઇત પ્રત્યય આવેલો છે અને ઇત પ્રત્યયનો એ જે છે એ રસ્વ ઈ આવે. આ થઈ 9મી બાબત. ત્યાર પછી આગળની 10મી બાબત જોઈએ. પી ઇલ જેવા પ્રત્યયોમાં ઈ હસ્વ છે. 10મી બાબત પણ એવા પ્રકારની છે. હસ્વ ઈ માટેની તી ઇલ જેવા પ્રત્યયોમાં, આ બંને પ્રત્યયોમાં રસ્વ ઈ હોય છે. એટલે એ બાબતનો પણ આપણે ખ્યાલ રાખવો પડે. જો એમાં જેમ કે એના ઉદાહરણો પણ સાથે જોતા જઈએ. કૃતિ, શ્રુતિ, આવૃત્તિ, સંમતિ, તે હસ્વ છે બધી જગ્યાએ. આ તી બધી જગ્યાએ હસ્વ છે. એટલે આ બાબતનો ખ્યાલ રાખવો પડે. પછી ઇત પ્રત્યયના ઉદાહરણો જોઈએ. ઉર્મિલ, સલીલ, અનિલ, અખિલ, આ બધી જગ્યાએ ઈલની અંદર હસ્વ એ હસ્વ છે. હવે જુઓ, ખિલ, નીલ, લીલ અને મિલ, ઉર્મિલ બધી જગ્યાએ રસ્વઈનો ઉપયોગ થયો છે. એટલે આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે તી અને ઈલ જેવા પ્રત્યયો જ્યાં આવતા હોય ત્યાં રસ્વ એ આવે છે. જો એની જગ્યાએ આપણે અનિલ આ રીતે લખીએ તો આ આપણી જોડણી
ભૂલ ગણાય, ભાષાની ભૂલ ગણાય અને અંતે આપણને પરીક્ષામાં નુકસાન જાય છે. ત્યાર પછી 11મી બાબત જોઈએ. આવીશ ચિરમ બિન જેવા પૂર્વકોમાં હસવાઈ છે. હવે જુઓ, આવીશ, ચિરમ, બિન આ બધા પૂર્વકો જે છે એમની અંદર પણ રસોઈ છે અને આ બાબત આપણે આપણા ધ્યાનની અંદર રાખવી પડે, જેથી કરીને લખાણ વખતે આપણે ભૂલ ન કરીએ. બીજું એ કે જ્યારે જ્યારે આપણે વાંચન કરતા હોઈએ છીએ ત્યારે હંમેશા જોડણીનો મહાવરો રાખીએ, એટલે કે ધ્યાનથી વાંચીએ તો આપોઆપ આપણને આ બાબત આપણી દ્રઢ થતી જાય. 12મી બાબત છે અતિશય નિર્ઘન નિષ્કંક પરિણામ વિજ્ઞાન પ્રતિબિંબ આ બધા શબ્દોની અંદર રસોઈ વાળા મથકો છે. આ પણ બાબત આપણે ધ્યાન રાખવું જોઈએ કે બધી જગ્યાએ રસોઈનો ઉપયોગ થયો છે. એટલે આવા બધા જે શબ્દો છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો શું થાય કે આપણાથી થતી ભૂલો આપણે દૂર કરી શકીએ. ત્યાર પછીની જે બાબત છે 13મી બાબત એ છે શબ્દના અંતમાં આવતા અનીય ઇન ઈય કિય વગેરેમાં ઈ દીર્ઘ હવે જુઓ, શબ્દના અંતમાં અની આવતું હોય, ઇન આવતું હોય, ઈ આવતું હોય, કી આવતું હોય તો એવા પ્રત્યયોની અંદર દીર્ઘ ઈ હોય છે, દીર્ઘ ઈ આવે. એટલે એ પણ બાબત આપણે ખ્યાલ રાખવી જોઈએ. એના ઉદાહરણો મનનીય, આદરણીય, દર્શનીય, અવર્ણનીય, પ્રાચીન, અર્વાચીન, નવીન, કુલીન,
ત્યાર પછી શાસ્ત્રીય, રમણીય, ત્યાર પછી પંચ વર્ષીય, વેદકીય, ઈય પ્રત્યય બધી જગ્યાએ જે પ્રત્યયો આવ્યા છે એના કારણે દીર્ઘ ઈનો ઉપયોગ કરવો પડે. રાજકીય, આમાં ક્રિયા, આ બધા ઉદાહરણોની અંદર દીર્ઘ ઈનો જ ઉપયોગ થાય છે. એટલા માટે આ બધી જગ્યાએ આપણે એને ધ્યાનમાં રાખીને ચાલવું પડે. શબ્દના અંતમાં આવતા અનીય, ઇન, ઈય કે કીય જેવા પ્રત્યયો જો આવતા હોય તો એ દીર્ઘ છે, એટલે કે દીર્ઘ ઈ લખવું પડે. મનનીય, આદરણીય, દર્શનીય, અવર્ણનીય, પ્રાચીન, અર્વાચીન, નવીન, પુલિન, વિલિન, શાસ્ત્રીય, રમણીય, પંચવર્ષીય, વેદકીય, રાજકીય, આ બધા શબ્દો જે છે બધાની અંદર આમાંના પ્રત્યય અનીય, ઇન, ઈય આ પ્રત્યયો હોવાના કારણે એ બધા શબ્દોની અંદર દીર્ઘ ઈનો ઉપયોગ આપણે કરવો પડે, તો જ આપણી જોડણી સાચી પડે છે. હવે જુઓ આગળ 14મી બાબત, નિરોગી, નિપજ, નીરવ, નીટર, નીરસ જેવા શબ્દોમાં સંધિથી દીર્ઘ ઈ બનેલ છે. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે ઈ પછી ઈ આવે તો દીર્ઘ ઈ જ થાય. સંધિના કેટલાક નિયમો જાણીએ છીએ અને આગળ જોઈશું પણ ખરા. નિરોગી, નિપજ, નીરવ, નિડર, નીરસ જેવા શબ્દો છે એ બધામાં દીર્ઘ ઈ આવેલો છે કે સંધિના નિયમોના કારણે દીર્ઘ ઈ બનેલો છે. એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી સંધિથી દીર્ઘ ઈ તો હોય તેવા શબ્દો જુઓ તો એમાં ખાસ કરીને જ્યોતિન્દ્ર, રવિન્દ્ર, હરીન્દ્ર, કવિન્દ્ર, યોગીન્દ્ર વગેરેમાં બધી જગ્યાએ સંધિના નિયમોના કારણે જ્યોતિન્દ્ર, રવિન્દ્ર, હરીન્દ્ર, કવિન્દ્ર, યોગીન્દ્ર બધા શબ્દોની અંદર દીર્ઘ ઈ સંધિના નિયમો મુજબ થયો છે. અને સંધિના નિયમો જે છે એ એવા પ્રકારના છે કે ઈ પછી ઈ આવે તો દીર્ઘ ઈ થાય. ત્યાર પછીની બાબત જે છે 16મી અધીન,
અધીશ અને ઈશ વગેરેમાં દીર્ઘ ઈ દીર્ઘ છે. હવે જુઓ, અધીન, અધીશ અને ઈશ જે જગ્યાએ શબ્દના અંતમાં આવતા હોય તે જગ્યાએ બધી જગ્યાએ દીર્ઘ તમારે કરવો પડે. અધીન, અધીશ, ઈશ વગેરેમાં દીર્ઘ દર્શાવવો પડે, જેથી કરીને એની જોડણી ખોટી ન પડે. હવે જુઓ, એક શબ્દ જોઈએ, અધીન. ઉદાહરણ જોઈએ, પરાધીન. સ્નેહાધીન આપણે લખીએ છીએ. આજ્ઞાધીન, ન્યાયાધીશ, ન્યાયાધીશ, સત્તાધીશ, ગિરીશ, ઈશ આવ્યો, હિન, અધીન, હિન, ઇન, ઇન, ઈશ, ઈશ, ઈશ આવ્યો, હરીશ વગેરે શબ્દોમાં બધી જગ્યાએ દીર્ઘઈનો ઉપયોગ આપણે કરવો પડે છે, તો જ આપણી સંધિ સાચી પડે. કારણ કે નિયમ એવા પ્રકારનો અધીન, અધીશ, ઈશ વગેરે શબ્દોમાં બધી જગ્યાએ શબ્દના અંતમાં ધીન, ઇન, ધીશ, ઈશ આવતું હોય તો એમાં દીર્ઘઈ કરવો પડે. માટે આ બધાના ઉદાહરણો છે અધીન, પરાધીન, સ્નેહાધીન, આજ્ઞાધીન, ન્યાયાધીશ, સત્તાધીશ, ગિરીશ, હરીશ વગેરેના ઉદાહરણો છે કે આ બધી જગ્યાએ આપણે દીર્ઘઈ લખવો જ પડે. ત્યાર પછી 17મી બાબત ઉપર જઈએ. ઈની અંતવાળા શબ્દોમાં નની પહેલા હસ્વ ઈ આવે છે. હવે જુઓ, 17મી બાબત એવા પ્રકારની છે, ઈની થી શબ્દનો અંત થતો હોય, અંતવાળા શબ્દોમાં ન ની પહેલા હસ્વ એ આવે છે. ઈની અંતવાળા શબ્દો અંતમાં ઈની આવતું હોય અને ની પહેલા હસ્વ એ આવે છે. જેમ કે જુઓ એના ઉદાહરણો, વિદ્યાર્થિની, ઈની અહીંયા નાની પહેલા રસોઈ આવ્યો. એ હું તમને બતાવવા માંગુ છું કે વ્યાકરણના નિયમ મુજબ સંધિ જોડણી કેવી રીતે થાય છે. હવે જુઓ, વિદ્યાર્થી પછી નલિની, ઈની ન પહેલા રસોઈ આવ્યો. ત્યાર પછી રાગીણી, એટલે ન પહેલા રસોઈ આવ્યો. હવે જુઓ આગળ થોડા શબ્દો જોઈએ. મૃણા, લીની, ઈની લીરસ્વ પછી
વગેરે શબ્દો એવા છે કે એની અંદર આપોઆપ રસોઈ તમારે કરવો પડે. એની અંતમાં આવતો હોય શબ્દના અંતમાં તો ન પહેલા તમારે રસોઈ કરવો, રસોઈ કરવો. ઇન અંતવાળા શબ્દ રૂપોમાં ઇન જો આવતો હોય અંતમાં, ઇન અંતવાળા શબ્દ રૂપોમાં દીર્ઘ આવે છે. થોડોક તફાવત છે 17મી બાબતમાં. ઇની ના અંતવાળા શબ્દો જે છે એમાં નની પહેલા હસ્વઈ કરવો પડે. એના ઉદાહરણો જોઈએ. વિદ્યાર્થીની નલિની રાગિણી, મૃણાલિની વિરણી. જ્યારે ઇન જો અંતમાં આવતું હોય શબ્દના અંતની અંદર, એવા શબ્દ રૂપોમાં દીર્ઘ આવે છે. જેમ કે એના ઉદાહરણો જોઈએ. વિદ્યાર્થી, મનસ્વી, શ્રેયાર્થી વગેરે. આ બધા શબ્દો એવા છે કે એની અંદર આપણે દીર્ઘઈ બતાવવો પડે. હવે જોઈએ આગળની બાબત, 18મી બાબત. કેટલી બાબતોની આપણી માતૃભાષા એટલે કે આપણી પ્રથમ ભાષા ગુજરાતીની અંદર આપણે કેટલી કાળજી લેવી પડે છે. માટે બીજા અઘરા વિષયોની અંદર 100માંથી 100 આવે, આપણી માતૃભાષાની અંદર 100માંથી 100 માર્ક આવતા નથી. એની પાછળનું મુખ્ય કારણ આપણી થતી ભાષાકીય ભૂલોના કારણે આપણે એમાં થાપ ખાઈ જઈએ છીએ. 18મી બાબત જુઓ. ઊંઘ અને ગીરી પ્રત્યયોમાં ઉ અને ઈ દીર્ઘ છે. 18મી બાબત છે. ઊંઘ અને ગીરી પ્રત્યયોમાં ઉ અને ઈ બંને દીર્ઘ હોય છે. એટલે ઊંઘ શબ્દ ના અંતમાં આવતું હોય, ગીરી આવતું હોય તો એ દીર્ઘ દર્શાવવા પડે. ઉ અને ઈ બંને. હવે જુઓ એમાં ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે નિમણૂક આવ્યો દીર્ઘ. ત્યાર પછી વર્તણૂક, વર્તણૂક, યાદ, ગીરી, જો ગીરી. ત્યાર પછી કામગીરી, આ બધા શબ્દો જે છે એની પાછળ આપણે રસવની જગ્યાએ દીર્ઘ બતાવવા પડે. એટલે કે દીર્ઘ ઉ આવે અને દીર્ઘ ઈ આવે. એટલે ઊંઘ થી અંતમાં ઊંઘ આવતું હોય તો તમારે દીર્ઘ ઉ બતાવવું પડે, અને ગીરી જો અંતમાં આવતું હોય તો તમારે દીર્ઘ ઈ બતાવવું પડે. ત્યાર પછી 19મી બાબત જોઈએ. તીવ્ર અનુસ્વાર કે अनुनासिक पहला रसोई के रस्व उ ई के उ हस्व होय छे। હવે જો तीव्र अनुस्वार के अनुनासिक स्वरोना स्वरूपो होय त्यारे तमारे
રસ્વ ઈ અને રસ્વ ઉ એની અંદર રહેલા હોય છે તો એ આપણે એને દર્શાવવા પડે, એ રીતે લખવા પડે. જેમ કે ઇન્દ્રિય, ઇન્દ્રિય, જિંદગી, જુદું, સિંધુ, નિંદા, કુંભ, ચુંબક, ચુંબક, કુંડલ વગેરે. આ બધા શબ્દો એવા છે કે એમાં આપણે રસ્વ ઈ દર્શાવવું પડે અને રસ્વ ઉ દર્શાવવું પડે, કારણ કે તીવ્ર અનુસ્વાર આવતો હોવાના કારણે ત્યાં અથવા તો અનુનાસિક સ્વરૂપો જે છે એની અંદર રસ્વ ઈ અને રસ્વ ઉ આવે, એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીની 20મી બાબત જોઈએ. જુઓ 20મી બાબત, ઉ, ઉક અને આવું પ્રત્યયોમાં ઉ પ્રત્યયોમાં હસ્વ લખો. 20મી બાબત એવા પ્રકારની છે કે ઉ પ્રત્યય આવતો હોય, ઉક પ્રત્યય આવતો હોય કે આવું પ્રત્યય આવતો હોય તો એમાં હસ્વ ઉ જ લખવો જોઈએ અને લખવો પડે. જેમ કે દાખલા તરીકે જોઈએ ભિક્ષુક, ઓ કયું. ત્યાર પછી જોઈએ જિજ્ઞાસુ, ત્યાર પછી પિપાસુ, શિખાઉ, ઉ આવ્યો અહીંયા લખ્યું છે આપણે નિયમની અંદર ઉ આવું જ્યાં હોય ત્યાં રસ્વ કરવો પડે. હવે આવું વાળું જોઈએ કમાવું. જુઓ અહીંયા આવું હોય, માની અંદર આ રહેલો છે. ત્યાર પછી ઉડાવું, આ બાબત વગેરે શબ્દોની અંદર આપણે ધ્યાન રાખવી પડે. ઉ, ઉક અને આવું પ્રત્યયોમાં હસ્વ ઉ જ લખવો પડે. અહીંયા ઉક છે, આશુ, આશુ, આવું, આવું, આવું વગેરે શબ્દો જે છે ત્યાં બધી જગ્યાએ રસ્વ ઉ આવે છે. 20 બાબતો જોઈ, 5 બાબતો બાકી છે એ આવતા ક્લાસની અંદર જોઈશું. સૌ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. કાલે ફરી પાછા મળીશું, ત્યારે જોડણીની વાતને પૂર્ણ કરીશું. ધ્યાનથી ગુજરાતીની અંદર જે ચેપ્ટર આપવામાં આવ્યું છે એને પણ જોવાનો પ્રયત્ન કરજો. આજે અહીં રાખું છું. અસ્તુ.